નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે હિરલ મહેતા। વિગતવાર સમાચારોથી શરૂઆત કરીએ તો વડોદરા રેલવે પોલીસની કચેરીમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ વચ્ચે થયેલી લાત મુક્કાની મારામારી ચર્ચાનો વિષય બની છે। વડોદરા રેલવે પોલીસ ચોકીમાં ઇમાનપત્રકમાં નામ ન લખવાના મુદ્દે પીએસઆઈ અને કોન્સ્ટેબલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। પીએસઆઈ એ.કે. કુવાડિયા અને કોન્સ્ટેબલ શૈલેષ વચ્ચે ઉગ્ર માથાકૂટ થઈ હતી। આ મારામારીમાં પરિણમતા ત્યારે કચેરીમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। લાત મુક્કાની મારામારી પર ઉતરી આવેલા પીએસઆઈ અને કોન્સ્ટેબલને સ્થળ પર ઉપસ્થિત અન્ય પોલીસકર્મીઓએ મહામહેનતે છોડાવ્યા હતા। મારામારીની ગંભીર ઘટનાને લઈને રેલવેના ડીવાયએસપી કક્ષાના અધિકારીને સમગ્ર મામલે તપાસ સોંપાઈ છે। વડોદરા રેલવે પોલીસની કચેરીમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ વચ્ચે થયેલી લાત મુક્કાની મારામારી ચર્ચાનો વિષય બની છે। વડોદરા રેલવે પોલીસ ચોકીમાં ઇમાનપત્રકમાં નામ ન લખવાના મુદ્દે પીએસઆઈ અને કોન્સ્ટેબલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। પીએસઆઈ એ.કે. કુવાડિયા અને કોન્સ્ટેબલ શૈલેષ વચ્ચે થયેલી ઉગ્ર માથાકૂટ મારામારીમાં પરિણમતા કચેરીમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। લાત મુક્કાની મારામારી પર ઉતરી આવેલા પીએસઆઈ અને કોન્સ્ટેબલને સ્થળ પર ઉપસ્થિત અન્ય પોલીસકર્મીઓએ મહામહેનતે છોડાવ્યા હતા। સંવાદદાતા માનુ જોડાયા છે। માનુ, જણાવશો કે ચોંકાવનારી ઘટના સામે આવી છે। પીએસઆઈ અને કોન્સ્ટેબલ વચ્ચે માથાકૂટ થઈ હતી, મારામારી થઈ હતી, શું હતો મુદ્દો? હિરલ, વડોદરા રેલવે પોલીસની આ ઘટના છે અને કોન્સ્ટેબલ અને પીએસઆઈ વચ્ચે મારામારી થઈ હતી। વિગત જે મળી રહી છે એ પ્રમાણે કોન્સ્ટેબલનું ઇનામ પત્રકમાં નામ ન હોવાના કારણે કોન્સ્ટેબલે પીએસઆઈને રજૂઆત કરી અને ત્યારબાદ આ ઉગ્ર બોલાચાલી થઈ અને બંને પીએસઆઈ અને કોન્સ્ટેબલ ઝપાઝપી ઉપર ઉતરી આવ્યા હતા। સમગ્ર મામલામાં પીએસઆઈ એ.કે. કુવાડિયા અને કોન્સ્ટેબલ શૈલેષ વચ્ચે આ મારામારી થઈ હતી એની વિગતો મળી રહી છે। તપાસમાં ઊંચા અવાજે બોલાચાલી થઈ હોવાનું પણ સપાટી પર આવ્યું છે। રેલવેના ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપાઈ છે અને સમગ્ર મામલે શું હકીકત હતી એની તપાસ કરવામાં આવી રહી છે। વિગત એવી પણ મળી રહી છે કે પીએસઆઈએ કોન્સ્ટેબલને લાફો પણ ઝીકી દીધો હતો, જેના કારણે પોલીસ બેડામાં પણ અત્યારે ચકચાર મચી છે અને સમગ્ર મામલે ડીવાયએસપી કક્ષાના અધિકારી તપાસ કરી રહ્યા છે। જી માનુ, આભાર।